લા ભાઈ રાજુ, એ ભાઈ રાજુ, તમે કઈ બાજુ? આપણે પાછો રાજુભાઈ કરપડા માટે બનાવીએ છીએ અને એટલા માટે કે અત્યારે ખેડૂતોના હિતના પ્રશ્ન કોઈ ઉઠાવતું નથી અને માત્ર બીજેપી નો કેસ ધારણ કર્યા પછી રાજુ કરપડાએ એક વચન આપ્યું હતું કે હું બીજેપી ના પક્ષમાં રહીને પણ ખેડૂતોના કામ કરીશ, ખેડૂતોના હિતના પ્રશ્નનો ઉઠાવીશ. હવે એ જ રાજુ કરપડા આજે મોટે ફેવિકિક મારીને ભાજપની પક્ષમાં બેસી ગયો. અત્યારે ખેડૂતો આટલી પરિસ્થિતિમાં છે, ડીઝલ નથી મળતું, લાઈનોની અંદર લાગી રહ્યા છે, છતાં રાજુભાઈ કરપડા ક્યાં ગાયબ થઈ ગયા? રાજુ કરપડા તો ખેડૂત માટે લડવા મેદાનમાં ઉતરતા હતા ને, અત્યારે કઈ બાજુ ભાગી ગયા? આવું મારું નથી કેવું, અત્યારે ઘણા બધા લોકોનું કેવું છે. કારણ કે ઘણા બધા મેં સોશિયલ મીડિયામાં વિડીયો જોયા જેની અંદર ખુલ્લેઆમ રાજુ કરપડાને જે બોલી રહ્યા છે ને કે રાજુ કરપડા તો તમે ખેડૂત માટે મેદાનમાં લડવા તૈયાર હતા ને, અત્યારે કઈ બાજુ? જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને આવી પલે પલની જાણકારી લાવતો રહું. હાલ મિત્રો રાજુભાઈ કરપડા તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ખેડૂત આંદોલનની ચર્ચામાં આવેલા અને જેલમાં ગયેલ રાજુ કરપડા જેલમાંથી બહાર આવતા જ ભાજપમાં જોડાઈ ગયા. પરંતુ મુદ્દાની વાત એ છે કે રાજુભાઈ કરપડાએ એવું પણ કહ્યું હતું ભાજપમાં ગયા ત્યારે કે ભાઈ ખેડૂતોને જરૂર હશે ને પાર્ટી ગમે એ હોય પરંતુ હું મેદાનમાં આવીશ. પરંતુ અત્યારે રાજુ કરપડા કઈ બાજુ છે? આવું મારું નથી કેવું, આવું ખુલ્લેઆમ ઘણા બધા લોકોના વિડીયો મેં સોશિયલ મીડિયામાં જોયા છે જે ખુલ્લેઆમ કહી રહ્યા છે, ખુલ્લેઆમ રાજુ કરપડાનો મજાક બનાવી રહ્યા છે. પરંતુ રાજુભાઈ કરપડા એક સારા એવા નેતા છે ભાઈઓ, જે તેને આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતો માટે કર્યું છે. મને લાગે છે કે ભાજપમાં રહીને પણ તેને તેવું જ કરવું જોઈએ. કારણ કે રાજુ કરપડા જો ગુજરાતની અંદર ખેડૂતોને સપોર્ટમાં નહીં આવે તો ખેડૂત નેતા કયા એવા છે કે જે સપોર્ટમાં આવશે? ખેડૂત નેતા એટલે ક્યાંક ને ક્યાંક આપણા મોઢામાંથી એક જ નામ નીકળતું કે રાજુ કરપડા ખેડૂત નેતા. પરંતુ શા માટે ખેડૂત નેતા અત્યારે ગાયબ છે? આવું પણ ઘણા બધા લોકો કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં ગયા છે તે માટે રાજુ કરપડા ગાયબ થઈ ગયા છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે તમારે બધા લોકો આ વિડીયો વિશે શું કહ્યું છે, તમારી શું રહે છે, જે પણ હવે કમેન્ટ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને પલે પલની જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં ત્યારે જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.